નમસ્કાર સાહેબ, આજના કાર્યક્રમની રૂપરેખા આપશો. જય પરશુરામ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અમદાવાદ શહેર દ્વારા આજ રોજ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજેલ છે અને એમાં આખા ગુજરાતમાંથી અમદાવાદમાંથી ખૂબ મોટી સંખ્યામાં અત્યારે દરેક ભૂદેવ પરિવારો ઉપસ્થિત છે અને આ સ્નેહ મિલનનું એક જ ઉદ્દેશ છે કે બ્રહ્મ શક્તિ એકત્રિત કરી અને અમારી જે શક્તિ છે એ દરેક ક્ષેત્રમાં અમારી બ્રહ્મ શક્તિ દેખાય એ જ મેઇન ઉદ્દેશ છે. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ, આજના સંમેલન વિશે માહિતી આપશો. આજે અમદાવાદ શહેર સમસ્ત ગુજરાત અમદાવાદ શહેર બ્રહ્મ સમાજ યુવા પાકના મોસ્ટ ઓફ બધા આખા અમદાવાદના યુવાનો એકત્રિત થયા છે આજે અને વધુમાં વધુ યુવાનો જોડાય અને એક થાય એનો અમારે સંકલ્પ કરીએ છીએ અને આગામી સમયમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. એમાં વધુમાં વધુ યુવાનોને જોડવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આજે કાર્યક્રમ છે એના વિશે માહિતી આપશો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અમદાવાદ શહેર દ્વારા આજરોજ સ્નેહ મિલન કાર્યક્રમ અમદાવાદ વિભાગનો રાખેલો છે. તેમાં 1 થી 22 વિભાગો અહીંયા સામેલ થયા છે. અમારા અમદાવાદ શહેરના પ્રમુખ છે અનિલભાઈ જોશી અને મહામંત્રી રૂપેશભાઈ એમના આ સંચાલનમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પ્રદેશ કક્ષાથી અમારા મુખ્ય કન્વીનર છે ડૉક્ટર એમએસ દવે પધારવાના છે. આજે અમારા મહામંત્રી ગિરીશભાઈ ત્રિવેદી અહીંયા પધારેલા છે. એક બીજા મહામંત્રી છે અમારા દિનેશભાઈ રાવલ પણ આવી ગયેલા છે. મુખ્ય પ્રવક્તા છે અમારા આશીષભાઈ દવે અને બીજી અહીંની સ્થાનિક ટીમ છે ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના જે મહિલા પ્રમુખ છે છાયાબેન ત્રિવેદી અને યુવા પ્રમુખ છે કુણાલભાઈ દીક્ષિત. આ તમામ લોકોના આ સહયોગથી અહીંયા એક સ્નેહ મિલન કાર્યક્રમ નવા વર્ષનો કરવામાં આવેલો છે અને આગામી વર્ષોના જે અમારા કાર્યક્રમો છે એની જાહેરાત પણ કરવામાં આવશે અને 24 જિલ્લાઓમાં અમારું સંગઠન જે ચાલે છે અને એ સંગઠન દ્વારા બિઝનેસ સમિટ 1, 2, 3, 4 એમએસભાઈની માર્ગદર્શનમાં અમે મહાત્મા ગાંધીથી અડાલજ ત્રિમંદિર અને અહીંયા વિજ્ઞાન ખાતે પણ યોજેલી છે અને એમાં 12,000 લોકો કરતાં વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડી છે. 750 બ્રહ્મ તેજનું સન્માન કરવામાં આવ્યું છે બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા અને આશરો એટલે કે આરોગ્ય, શિક્ષણ અને રોજગારી એવી 3 જે અમારી જે પાયાની જરૂરિયાતો છે એને બનાસકાંઠાથી અમારા મુખ્ય સંગઠક ભરતભાઈ વ્યાસ છે અને એમની ટીમ દ્વારા એ ત્યાં ગાડી લોન્ચ કરવામાં આવે છે. આગામી સમયમાં 100 દીકરીઓને અમે કેન્સર અવેરનેસની રસી આપવાના છે. તેની એક રસીની પડતર કિંમત 3300 રૂપિયા છે. એ ફ્રી ઓફ કોસ્ટ સમાજની દીકરીઓને આપવાના છે. તે આગામી સમયમાં એમને કેન્સર ના થાય. ગુજરાત સરકારના 10 લાખ રૂપિયાનું જે કાર્ડ છે પણ કેન્સરમાં 10 લાખ રૂપિયાની લિમિટ છે એ વધી જતી હોય છે ઘણીવાર અને પરિવાર આર્થિક રીતે બોજો સહન કરી શકે એમ ના હોય તો અવેરનેસના કાર્યક્રમો અમારા કરવામાં આવે છે. યુવાનોને રોજગારી આપવાના કાર્યો કરવામાં આવે છે. મહિલાઓના સશક્તિકરણના કાર્યક્રમો કરવામાં આવે છે અને યુવાનોમાં વ્યક્તિત્વ વિકાસના કાર્યો થાય અને એમનું વ્યક્તિત્વ નેતૃત્વ ખુલે એવા પ્રકારના કાર્યો કરવામાં આવે છે. રોજગારીના પણ કાર્યક્રમો કરવામાં આવે છે. ધર્મકાંડી બ્રાહ્મણો માટે પણ અમે પહેલાં 2 લાખનો વીમો અમારા દેશભાઈ દવે દ્વારા વીમો મફત ભરવામાં આવેલો અને પ્રીમિયમ, પરંતુ રાજ્ય કક્ષા સરકારે 10 લાખ રૂપિયાનું આયુષ્ય કાર્ડ જે કાઢ્યું છે એના કારણે એનું વર્ષ રહેતો નહોતો એટલે કે સ્કીમ બંધ કરી છે. પરંતુ જ્યાં અમારે જરૂર પડે તો ભણવા માટે, શિક્ષણમાં ફી ભરવા માટે અને બિન અનામત આયોગનું જે અમારો વિભાગ છે આનંદબેન દવે સંભાળે છે એમાં જે સરકાર તરફથી જે સહાય આપવામાં આવે છે એ સહાયની મદદ માટે લિંક અમે આખી ગોઠવવામાં આવે છે અને વિદેશ જતા વિદ્યાર્થીઓને પણ જે લોનોની જરૂર પડે છે તે લોનો માટે પણ અમે મદદ કરીએ છીએ અને જાતિના દાખલા કાઢવા માટે અને એ બધી કાર્યવાહી અમારા બિન અનામત આયોગ વિભાગ કરે છે. એ રીતે સમગ્ર બ્રાહ્મણોના ઉત્થાન, ઉત્કર્ષ અને વિકાસ માટે સદા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા કાર્યરત છે અને આજે અનિલભાઈ જોશી એમની ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને અહીંયા ખૂબ જ સુંદર સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એક નાના સ્ટોલ પણ કરવામાં આવ્યા છે કે જેથી લોકોને સમાજના વ્યક્તિ છે અને વોકલ ફોર લોકલ જે મોદી સાહેબનું સૂત્ર છે એ મુજબ સ્વદેશી અપનાવો એના પણ માટે અમે માર્ગદર્શન અહીંયા આપ્યું છે અને એ સ્ટોલે પણ દવાના સ્ટોલ છે, આરોગ્યલક્ષી સ્ટોલ છે, કોસ્મેટિકના સ્ટોલ છે અને હેલ્થ પીણાના સ્ટોલ છે. એ બધા સ્ટોલ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે અને સમાજમાં જ એમનું રોજગારી મળી રહે, એમનો આવક વધે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જય મહાદેવ. થેન્ક યુ વેરી મચ સર. શુભ કાર્ય સર્વદા देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन
और तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन, स्वामी हमसे बढ़कर कौन। हरिरेतिकनिक्रदत चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत क्षोत्राद्वायुश्च प्राणै तव देवपायोभिर्मघो नो रक्षतान्वश्चवान्द्या त्रातातु कस्यातनाये गवामस्यानि। અત્રે ઉપસ્થિત યજ્ઞેશભાઈ દવે આપણા ટ્રસ્ટીશ્રી તથા અન્ય મહેમાનો, એમાં રાજ્ય કક્ષાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ, રાજ્ય કક્ષાના મહામંત્રી ગિરીશભાઈ, દિનેશભાઈ, મહેમાનમાં ગોર સાહેબ પાંડેજી, આપ સૌનો અહીંયા સ્વાગત કરીએ છીએ. અત્રે ઉપસ્થિત જે ભૂદેવ પરિવારો આવ્યા છે તેમનું પણ સ્વાગત કરીએ છીએ. અત્રે જે કાર્યકર છે એ તમામનું પણ સ્વાગત કરીએ છીએ, જે આ કાર્યક્રમની અંદર સ્ટોલ બુક કરાવી અને આની અંદર ભાગ લીધો છે અને આ કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો છે, એવા સ્ટોલ ધારકોનો પણ અહીંયા આગળ સ્વાગત કરીએ છીએ. આજનો આ કાર્યક્રમ આપણો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. આગામી ઘણા એવા કાર્યક્રમો કરવાના છે, એમાં આપ સૌનો સાથ અને સહકાર મળે એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું.